નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સમયના અવિરત જતા વહેણમાં વધુ એક મહિનો કાળની ગરતામાં જઈ રહ્યો છે. આજે 31મી જુલાઈ છે. જુલાઈ મહિનો પૂરો થાય છે, પણ આ મહિનાનો છેલ્લો દિવસ મરહૂમ પાર્શ્વ ગાયક મોહમ્મદ રફીના નામે અંકિત થઈ ગયેલો છે. રફી સાહેબની આજે 45મી પુણ્યતિથિ છે. 31મી જુલાઈ 1980ના રોજ જ્યારે મોહમ્મદ રફી જન્નત નશીન થયા ત્યારે ફિલ્મ જગતના એક સંગીતની દુનિયામાં એક વિશિષ્ટ સૂર આત્મી ગયો. પરંતુ રફીના ચાહકો અને રફીના ગાયકોએ આજે પણ મોહમ્મદ રફીને એના અવાજથી જીવંત રાખ્યા છે. મોહમ્મદ રફીને એમની 45મી પુણ્યતિથિએ યાદ કરીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. અંતે ભવનાથ મંદિરનું સંચાલન સરકારે લઈ લીધું. મહંત પદની મુદત પૂરો થતાં કલેક્ટરે પ્રાંત અધિકારીને ભવનાથનો વહીવટ સોંપ્યો. હરિગીરીજી મહારાજે નિર્ણયને સ્વીકાર્યો. નરસિંહ મહેતાના ચોરા સામે આવેલ આશ્રય ગૃહનું સંચાલન મહાનગરપાલિકાએ સાંપ્રત સંસ્થાને સોંપ્યું. દિવ્યાંગ બાળકોની સાથે હવે વૃદ્ધોની પણ સંભાળ લેશે આ સંસ્થા. શહેરમાંથી વાઘ બકરી નકલી ચાના અનેક કટ્ટા ઝડપાયા. સુખના ચોકમાં આવેલ આપા ગીગા જનરલ સ્ટોર ઉપર પોલીસની રેડ. અને શહેરની મધ્યમાં કડિયાવાડમાંથી ગઈકાલે સાંજે કૂટણખાનાનો પર્દાફાશ. જાગૃત નાગરિકની બાતમી બાદ પોલીસે કરેલી કાર્યવાહીમાં 5 રૂપદલનાઓ ઝડપાય. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अम्बे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में. मैं हूँ रघुवंशी, चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. रघुवंशी जी भर पे
mind. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગિરનાર તીર્થક્ષેત્રના સુપ્રસિદ્ધ ભવનાથ મંદિરનો વહીવટ અંતે સરકારે સંભાળી લીધો છે અને કદાચ ભવનાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે મહંત પદની નિમણૂક કરવામાં ન આવી અને કલેક્ટરે પોતાની સત્તાને આધારે સરકાર હસ્તક વહીવટ લેવામાં આવ્યો. ગઈકાલે સાંજે જિલ્લા કલેક્ટરે ભવનાથ મંદિરનો વહીવટ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને સોંપવાનો નિર્ણય લીધો છે. 31મી જુલાઈએ આ ભોળાનાથ ભવનાથ મંદિરના મહંત પદની મુદત પૂર્ણ થઈ છે. હરિગીરીજી મહારાજને રિપીટ ન કરવાની અનેક માગણીઓ બાદ કોઈ મોટો વિવાદ ન થાય તે માટે જિલ્લા કલેક્ટરે આ મંદિરનું સંચાલન પોતાને હસ્તક રાખ્યું છે અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને જ્યાં સુધી મહંત પદની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ મંદિરનું સંચાલન કરવા માટેની સત્તા સોંપી છે. પ્રાંત અધિકારી શ્રી ગોહિલે કહ્યું કે અમે ભવનાથ મંદિરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશું. અમારા કાર્યકાળ દરમિયાન જો ગિરનારની પરિક્રમા કે મહાશિવરાત્રીનો મેળો આવશે તો ભાવિકોની સુખાકારી માટે કેવા પગલાં લેવા જોઈએ તે અંગે પણ અમે વ્યવસ્થિત આયોજન કરશું. અલબત્ત મુખ્ય મહંત પદ માટેની પ્રક્રિયા પણ આગળ વધારવામાં આવશે અને કાયમી મહંત પદ માટે જે તે ધારા ધોરણ પ્રમાણે અમે સંચાલન કરીશું અને મહંત પદની નિમણૂક ન થાય ત્યાં સુધી ભોળાનાથ ભવનાથનું અમે ધ્યાન રાખીશું. અલબત્ત પ્રાંત અધિકારીએ આવતીકાલ 1 ઓગસ્ટથી મંદિરનું સંચાલન કરવાનું રહેશે. ભવનાથ મંદિર ઉપરાંત એની આસપાસ રહેલ ભવનાથ હસ્તકના બાંધકામોનું પણ સંચાલન આપોઆપ સરકાર હસ્તક રાખવામાં આવ્યું હોવાનું પ્રાંત અધિકારીએ ઉમેર્યું હતું. માનનીય કલેક્ટર સાહેબના હુકમથી ભવનાથ મંદિર ટ્રસ્ટના વહીવટદાર તરીકે અમારી નિમણૂક થયેલી છે. એ મુજબ વહીવટ સંભાળવામાં આવશે અને ભવનાથ મંદિર છે એના અંતર્ગત આવતી તમામ જે મિલકતો છે એનો વહીવટ આજે વહીવટદાર તરીકે સંભાળવામાં આવશે. ભવનાથ મંદિરમાં માનનીય રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા કલેક્ટર સાહેબને મળેલી સૂચનાઓ અને એ અન્વયે અમને મળેલી સૂચનાઓ પ્રમાણે ઉચ્ચ કોટીની સ્વચ્છતા પણ જાળવવામાં આવશે. આ ઉપરાંત મંદિરમાં નવા વિકાસ કાર્યો થાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ થાય અને જે શ્રદ્ધાળુઓ આવે છે, ત્યાં ભક્તો આવે છે, એમાં ભવનાથ મંદિરના મેળા અને પરિક્રમા એમાં પણ નવી સુવિધાઓ ઊભી થાય એ માટેના તમામ પ્રયાસો વહીવટદાર તરીકે કરવામાં આવશે. આ નિમણૂક છે એ રેગ્યુલર મહંતની નિમણૂક થાય એમાં સમય લાગે તેમ હોય. હાલ વચગાળાનો જે વહીવટ છે એ સારી રીતે ચલાવી શકાય એના માટે થઈ અને વહીવટદારની નિમણૂક જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવેલી છે. માનનીય કલેક્ટર સાહેબ છે એમના દીકરીનો જન્મ થયો હોય અને હાલ રજા પર હોય, પણ એમના દ્વારા અમને સતત માર્ગદર્શન અને સૂચનાઓ પણ મળી રહી છે અને એ પ્રમાણે સમગ્ર જે વહીવટદાર તરીકેના કાર્યો છે એ અમારા દ્વારા કરવામાં આવશે. સર, આ જે પ્રેમગીરી જે ભવન છે એ પણનું બાંધકામ થયેલ છે, તો એ બધાનો કબજો લેવામાં આવશે કે કોઈ જે વહીવટદાર જે કોઈ કોન્ટ્રાક્ટ તમે સોંપેલું છે તો એ શું? પ્રેમગીરી અતિથિ ભવન છે એ પણ ભવનાથ મંદિરની જ મિલકત છે અને ભવનાથ મંદિરના જે મિલકત છે એમાં જ આવેલું છે. એનો પણ કબજો સંભાળ લેવામાં આવશે અને ભવનાથ મંદિર ટ્રસ્ટની જેટલી પણ મિલકતો છે એ બધી મિલકતોનો વહીવટ હવે વહીવટદાર.
દરમિયાન આજે 31મી જુલાઈએ ભવનાથ મંદિરના મહંત તરીકે હરિગીરીજી મહારાજનો છેલ્લો દિવસ હતો. મદદ પૂર્ણ થઈ રહી હોય છેલ્લા 3 દિવસથી હરિગીરીજી મહારાજ જુનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા, પરંતુ ગઈકાલે સાંજે કલેક્ટર કચેરી તરફથી આ મંદિરનું સંચાલન પ્રાંત અધિકારીને સોંપવામાં આવશે, આપની મુદત પૂર્ણ થઈ છે, આ પ્રકારની જાણ થઈ જતાં હરિગીરીજી મહારાજે સરકારના નિર્ણયને સ્વીકાર્યો હતો. તેમણે કહ્યું કે ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા દેવની સેવા કરવાનો જે મોકો પ્રાપ્ત થયો છે, જે જીવનની ખૂબ જ ભાગ્યશાળી ક્ષણ ગણી શકાય. રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ પણ સરકારના નિર્ણયને સ્વીકાર્યો અને કહ્યું કે કોઈ પણ સંજોગોમાં સાધુ સમાજ સરકારની પડખે હતો, પડખે રહેશે અને આ નિર્ણયમાં પણ પડખે રહ્યો છે. તેમણે સરકારના નિર્ણયને સ્વીકાર્યો અને પ્રાંત અધિકારીશ્રીની નિમણૂકને આવકારી હતી. ऐसा है, आज 31 तारीख है. अभी आप लोगों के माध्यम से हुआ, हमें जानकारी हुआ, मामलादार आए हैं, कल भी आए हुए थे और आज भी आए हुए हैं. अभी मैंने अपने वकील को बुआ जी को बुलाया हूँ और वो जो व्यवस्थाएं हैं और जो भी एक तो आप एक बात को ये जनरल मान के चलें कि मैं सभी से और सब साधु संतोष कहते हैं, हम लोग काम है जो भी कलेक्टर का आदेश है उसको हृदय से हम लोग मानते हैं और उसका पालन किया जाएगा. उसमें किसी प्रकार से कहीं कोई व्यवस्था ही नहीं है. देश भर तमाम साधु संतों को मैंने कहा कि हमारा काम है कि व्यवस्थाओं को है, हमारी समय सीमा थी और समय सीमा के साथ जो भी श्री का आदेश हुआ उसको माना जाए. હું અમારા સિકંદસના જૂના અખાડાના હરિગીરીજી મહારાજ કે ઘણું સમયથી ભવનાથ મંદિરના મહંત તરીકે સરકારશ્રીએ નિયુક્ત કરી હતી અને બે વર્ષે કલેક્ટર દ્વારા જે હુકમ આવે છે, તો આજે કલેક્ટર દ્વારા એક હુકમ આવ્યું કે ભાઈ 30 તારીખે 31 તારીખે મુદત પૂરી થાય છે અને એની અંદર મામલતદારની હસ્તક આજે મંદિર લેવામાં આવ્યું છે. તો અમારે સાધુ સમાજને કે અમારે ક્યારે કોઈ અમારો વિરોધ છે નહીં અને સરકાર જે નિર્ણય લેશે અને જે કરે છે એ અમે એને વધાવીએ છીએ અને અમારા સર્વમાન્ય છે અને જે કંઈ આગળની જે કાર્યવાહી થતી હોય છે એ તો પ્રભુ સરકાર જે કહેશે એની અંદર અમે સાથે છીએ અને કાયમ સાથે રહેવાના છીએ. અને આજે જે મામલતદાર જે પંચરોજગાર કે જે કંઈ થવાનું છે એની અંદર પણ અમે પૂરેપૂરો એમને સહયોગ આપશું અને આગળ જતાં જે સરકાર કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી, પ્રાંત જે કંઈ કહેશે અમે એમને પૂરેપૂરો સહયોગ દેશું. જુનાગઢ મહાનગરપાલિકા સંચાલિત આશ્રય ગૃહનું સંચાલન જાણીતી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે. સુખનાથ ચોકમાં નરસિંહ મહેતાના ચોરાની સામે મહાનગરપાલિકા સંચાલિત એક આશ્રય ગૃહ છે, જ્યાં નિરાધાર લોકોને આશરો આપવામાં આવે છે. એક પ્રકારનો વૃદ્ધાશ્રમ પણ કહી શકાય એવા આ સંકુલનું સંચાલન વિજાપુર સ્થિત સાંપ્રત એજ્યુકેશન સંસ્થાને વિધિવત રીતે સોંપવામાં આવ્યું છે. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે વડીલોના આશીર્વાદ લેવાની સાથે સાથે આ સંસ્થાના સંચાલનથી આશ્રય ગૃહમાં નવી સુવિધાનો ઉમેરો થતો જશે તેવી શુભકામના પાઠવી હતી. જ્યારે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્ર પરમારે કહ્યું કે અત્યાર સુધી અમે અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંભાળ લેતા હતા, હવે વડીલોની, વૃદ્ધોની સંભાળ લેવાની તક પણ અમને પ્રાપ્ત થઈ છે. તે બદલ મહાનગરપાલિકા અભિનંદનને અધિકારી છે. આશ્રય ગૃહ ખાતે મુલાકાતે પહોંચેલા મ્યુનિસિપલ કમિશનરે અલગ રૂમ અને ત્યાંની સુવિધાઓ નિહાળી હતી. નાયબ કમિશનર જયેશ વાજાએ આ સંસ્થામાં વડીલોને કેવી રીતે સાચવવામાં આવે છે એની સંપૂર્ણ વિગત મ્યુનિસિપલ કમિશનરને પૂરી પાડવામાં આવી હતી. વૃદ્ધોએ પણ હવે સંચાલન નવી સંસ્થાને સોંપવામાં આવ્યું છે, ત્યારે સુવિધામાં વધારો થશે તેવી આશા સાથે મહાનગરપાલિકા અને સાંપ્રત સંસ્થાનો આભાર માન્યો હતો. આજ રોજ આપણે નરસિંહ મહેતાના ચોરાની સામેની ગલીમાં એક વૃદ્ધાશ્રમ, પછી દિવ્યાંગ બાળકોનું આશ્રય સ્થાન ને તે ઉપરાંત દીનદયાલ ઉપાધ્યાય રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત મહાનગરપાલિકા સંચાલિત આશ્રય ગૃહ
જેને આપણે શેલ્ટર હોમ કહીએ છીએ, તે 3 પ્રકારની સુવિધા અહીંયા અત્રે ચાલે છે. આપણે હમણાં જ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને આ આશ્રયગૃહ સંભાળવા માટે ની કામગીરી સોંપી છે અને એના ભાગરૂપે આજે જે વૃદ્ધો અહીંયા છે એમનું મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયેલ હતો. મહાનગરપાલિકા દ્વારા ટોટલ 4 જેટલા આશ્રયગૃહો આપણે રાખેલા છે અને એમાંથી આ એક આશ્રયસ્થાન અહીંયા. આજે આપણી સંસ્થામાં જે દિવ્યાંગ બાળકોનું કામ કરીએ છીએ તેની સાથે સાથે વૃદ્ધાશ્રમ કે જે ઘર વિહોણા લોકો છે તેમને પણ સાચવવાનું કાર્ય જે સરકાર દ્વારા મહાનગરપાલિકા દ્વારા આજે સોંપવામાં આવેલું છે એ અત્યારે જે વૃદ્ધો છે એની 22ની સંખ્યા છે, એમને પણ સાચવશું. નરસિંહ મહેતા ચોરાની સામે જે સરકારી વૃદ્ધાશ્રમ છે એમનું સમગ્ર વ્યવસ્થા છે પણ એમનું સંચાલન આપણી સાંપ્રત સંસ્થાને સોંપવામાં આવ્યું છે. સાંપ્રત સંસ્થા દ્વારા જે અત્યાર સુધી દિવ્યાંગ બાળકોને સાચવતા હતા તેમની સાથે સાથે વૃદ્ધો અને ઘર વિહોણા લોકોને પણ સાચવી અને ટાઈમે ભોજન અને ટૂંકમાં જે કાંઈ દવાની જરૂરિયાત હોય એમને પૂરી પાડવાની પૂરી તૈયારી સાથે અમે આ સંસ્થાની સંભાળ માટે જવાબદારી લીધી છે. આજે આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ અને મેડિકલ કેમ્પ રાખવામાં આવેલો હતો. આપણા જૂનાગઢના કમિશનર શ્રી ઉપસ્થિત રહેલ, પરમાર સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઉપસ્થિત રહેલ, સાથે જિલ્લા જેલ અધિક્ષક વાડા સાહેબ, ડીવાયએસપી ચાર્જમાં પરમાર સાહેબ છે તે પણ ઉપસ્થિત રહેલ, સાથે સાથે ડૉક્ટરની ટીમ પણ ઉપસ્થિત રહેલ, આરએમઓ સાહેબ ઉપસ્થિત, નિમાવત સાહેબ ઉપસ્થિત રહેલ. ખરેખર અમને આનંદ થાય છે કે નરસિંહ મહેતાના સોરાની સામે આજે આ વૃદ્ધાશ્રમ છે અને મોટી જગ્યામાં આ વૃદ્ધોને પણ સેવા કરીએ, સાથે સાથે ઘરવિહોણા છે એમની પણ સેવા કરીએ. ખરેખર અમારી સંસ્થા અમે નિમિત્ત છે, સમાજનો સહકાર છે એટલે આ કાર્ય કરી રહ્યા છે. ખરેખર સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ કાર્ય માટે અમને યોગ્ય ઠેરવી અને આ કાર્ય અમને સોંપવામાં આવેલું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ભાઈ બહેનના સ્નેહનું પર્વ રક્ષાબંધન નજીક આવી રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં અલગ અલગ વિસ્તારમાં રાખડી બજારો શરૂ થઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા બહાઉદ્દીન કોલેજની ફૂટપાથ ખાતે રાખી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે દીપ પ્રાગટ્ય સાથે રાખી મેળાને ખુલ્લું મૂક્યું. એટલું જ નહીં, આંગણવાડી અને સખી મંડળ અને સ્વસહાય જૂથની બહેનો આ રાખી મેળામાંથી સારું એવું આર્થિક ઉપાર્જન કરશે તેવી શુભકામના પણ પાઠવવામાં આવી. આ રાખી મેળામાં સખી મંડળ અને સ્વસહાય જૂથની બહેનોએ રાખડીના સ્ટોલ તો ઊભા કર્યા છે, સાથોસાથ આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને અનુસંધાને વિવિધ ચાકડા, સુશોભિત તોરણ અને આનુષાંગિક વસ્તુઓનું વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું છે. બહાઉદ્દીન કોલેજની ફૂટપાથ ઉપર લગભગ 10 જેટલા સ્ટોલમાં નિત નવી અને આકર્ષક રાખડીઓનું વેચાણ થયું છે. રક્ષાબંધન હજુ 10 દિવસ પછી છે, પરંતુ બહારગામ રહેતા ભાઈને બહેને રાખડી મોકલવાનું શરૂ કર્યું છે, ત્યારે આ રાખી મેળામાં રાખડીઓની પણ નોંધપાત્ર ખરીદી શરૂ થઈ છે. પલ્લવીબેન ઠાકરે જૂનાગઢ વાસીઓને આત્મનિર્ભર મહિલા સૂત્ર ચરિતાર્થ કરવા માટે આ પ્રકારના રાખી મેળામાંથી રાખડીની ખરીદી કરવા શહેરીજનોને અપીલ કરી છે. આજરોજ રક્ષાબંધનનો પાવન પવિત્ર તહેવાર છે એ નજીક આવી રહ્યો છે. 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. એના અગાઉના દિવસોમાં એની પૂર્વ તૈયારી રૂપે કોર્પોરેશનની યુસીડી શાખા દ્વારા જે સખી મંડળો નોંધાયેલ છે, આ સ્વસહાય જૂથની મહિલાઓ છે, એમના દ્વારા જે એમણે રાખડીઓ બનાવી છે, આ રાખડીઓના વેચાણ માટેનું અહીંયા હાજીયાણી બાગની બાજુમાં અને કોલેજ રોડ ઉપર અહીંયા એ રાખડીઓના વેચાણ માટેના સ્ટોલ છે એ યુસીડી દ્વારા કરવામાં આવ્યા છે. અને આ ઉપરાંત જે પોટાલા માર્કેટ છે આઝાદ ચોકની અંદર, ત્યાં પણ આ પ્રકારના સ્ટોલ છે એ સ્વસહાય જૂથની બહેનોના રાખડીઓના કરવામાં આવ્યા છે. અને આ સમગ્ર વ્યવસ્થા છે એ મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને આ બહેનો છે એ સ્વસહાય જૂથની બહેનો પોતે આવું પોતાનું ક્રિએશન કરી અને પોતે પોતાના પરિવારને આર્થિક મદદરૂપ થતી હોય છે. અને એ બહેનોનું જીવન ધોરણ કેમ ઉપર આવે એના સતત પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, માનનીય નરેન્દ્રભાઈ મોદીનું પણ એક જ નેમ છે
કે મારા હિન્દુસ્તાનની બહેનો છે એ બહેનો પગભર થાય, અને આ પગભર થવાના ભાગરૂપે આ નાના નાના સાહસો છે, અને આ નાના નાના સાહસો થકી આ બહેનો છે એ પગભર થઈ રહી છે. સ્વસહાય જૂથમાં અલગ અલગ તહેવારો નિમિત્તે આપણે અહીંયા સ્ટોલ પણ રાખીએ છીએ, અને એના દ્વારા બહેનોને બજાર મળી રહે, અને આ બજારમાંથી લોકો રાખડી છે, તોરણ છે, દિવાળી પણ નજીક આવે છે, ચાકડા છે, આ બધું ખરીદી કરે. અને લોકો અહીંયા, હું તો એવી અપીલ કરું છું જૂનાગઢના લોકોને કે અમારી સ્વસહાય જૂથની બહેનોના સ્ટોલમાંથી જ આ ખરીદી કરવાનું રાખે, તો મને લાગે છે કે આ બહેનોનું જીવન ધોરણ ઉપર આવશે ને આપણે બહેનોને મદદ કરી ગણાશે. નમસ્કાર, હું નિરાલી સોની, માનિકા સ્વસહાય જૂથ જૂનાગઢ. મહાનગરપાલિકા યુસીડી શાખા દ્વારા એક સુંદર મજાનું સુચારું આયોજન અહીંયા કરવામાં આવે છે. બાહુદ્દીન કોલેજ પાસે આપણે ભૂતનાથ રોડ ઉપર ખૂબ જ સુંદર મજાનું આયોજન છે કે જેમાં આપણી જૂનાગઢની જાહેર જનતા માટે એક સુંદર મજાની રાખડીઓનો સ્ટોલ કરવામાં આવે છે. ખાસ કરીને જે યુસીડી શાખા દ્વારા સ્વસહાય જૂથ બનાવવામાં આવે છે, સખી મંડળો બનાવવામાં આવે છે, આ બહેનોને રોજગાર મળી રહે અને સાથે જ જૂનાગઢની જનતાને અવનવી રાખડીઓનું કલેક્શન મળી રહે. અત્યારે ખાલી રાખડીઓ છે કારણ કે આપણે રક્ષાબંધનનો પવિત્ર ભાઈ બહેનના પ્રેમનો તહેવાર આવી રહ્યો છે, એટલા માટે જ્યારે દિવાળી આવી રહી છે, નવરાત્રિ આવી રહી છે, ત્યારે આવી અવનવી વસ્તુઓ આના માટે પણ મળતી હોય છે. તો જૂનાગઢની જાહેર જનતાને હું વિનંતી કરીશ કે તમે ગમે ત્યાંથી રાખડી પરચેસ કરો છો, પરંતુ અમારા સ્ટોલ પર એકવાર જરૂરથી મુલાકાત લો. આ સખી મંડળની બહેનો દ્વારા અનેક પ્રકારની રાખડીઓ બનાવવામાં આવે છે, જેમ કે કુંદનની રાખડી, ડાયમંડવાળી રાખડી, કે પછી ડેલિકેટ રાખડી હોય કે જે લોંગ ટાઈમ સુધી બગડતી ના હોય, અને અવનવી રાખડીઓ રુદ્રાક્ષની હોય, સુખડની હોય, જે કદાચ તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. તો બહેનો, એકવાર આપના ભાઈ માટે અચૂકથી અહીંયાની મુલાકાત લેજો. બાહુદ્દીન કોલેજ રોડ, જૂનાગઢ. એક તરફ મહિલાઓના ઉત્કર્ષ માટે રાખી મેળાનું આયોજન થાય છે, પરંતુ એ સ્થળે જે કાયમ ચા નાસ્તાના લારી ગલ્લાવાળા ઊભે છે તેને હટાવવામાં આવે છે, જેથી એ લોકોની રોજીરોટી છીનવાઈ રહી છે. આ અંગે બાહુદ્દીન કોલેજની ફૂટપાથ ઉપર નિયમિત સાંજે જે કંઈ નાસ્તાઓની લારી ઊભે છે તેમણે મહાનગરપાલિકા ખાતે જઈ અને મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન સહિતના પદાધિકારીઓને પોતાની વેદના રજૂ કરી હતી. આ વેપારીઓનું કહેવું છે કે દરરોજ સાંજે રેકડી હટાવવાનું અમને જણાવવામાં આવે છે, અમે સાથ સહકાર આપીએ છીએ, પરંતુ આ પ્રકારના આયોજનને કારણે અમને લગભગ 1 થી 1.5 મહિના સુધી બેકાર રહેવાની નોબત આવે છે. અનિલ ચાવડાએ કહ્યું કે વારંવાર અમારી પાસે ફોર્મ ભરાવવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકાનો સકારાત્મક સહકાર મળતો નથી, જેને કારણે વિવિધ નાસ્તા, અલ્પાહાર નહીં લારી ધરાવતા આ દુકાનદારો વ્યાપક હેરાન થઈ રહ્યા છે, અને વારંવાર આ પ્રકારે હટાવવાની જે કામગીરી થઈ રહી છે, જેને કારણે આ લારીવાળાઓમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ ચાવડા અનિલ છે. હું ભૂતનાથ બાહુદ્દીન કોલેજ આગળ જે લારી ઊભે ત્યાંથી આવું છું. લારીવાળા છીએ અમે બધા. અમને આજે 1.5 વર્ષ ત્યાં લારી રાખવા નથી દેતા. દિવસ દરમિયાન સાંજે 5 વાગ્યા પછી રાખવા દે છે, ને કાયમી અમને રેકડી લઈ આવી મુશ્કેલ પડે છે. તો અવારનવાર અમે અહીંયા આવી ગયેલા છીએ કમિશનર ઓફિસે, બરાબર. તો અમને કમિશનર સાહેબને મળવા નથી દેતા, બરાબર. અમારા જે પ્રશ્નનું નિવારણ હજી સુધીમાં આવ્યું નથી. એ લોકો ત્યાં આવી અમારી આગળ ફોર્મે ભરાવી ગયા કે તમને ફૂડ ઝોન ફાળવશું, બરાબર, પણ હજી એનોય કંઈ જવાબ નથી. એ લોકોએ ત્યાં સુધી કીધું કે તમને આ જ જગ્યાએ ફૂડ ઝોન ફાળવશું અમે, પણ હજી સુધીમાં કાંઈ નથી. અત્યારે જે લારીને ધક્કો કાયમી મારીએ છીએ, બરાબર, તો એને કાયમી કોકને કોકની લારીમાં કંઈક ને કંઈક નુકસાની રહી છે. જેટલું કમાતા નથી એટલું લારીમાં નાખીએ છીએ. આમાં કોકની ઘરે 3 નાની દીકરીઓ છે, કોઈ પેરેલિસનું એટેકવાળું માણસ છે, બરાબર, ધક્કો મારી નથી આવતું. અમે અવારનવાર હંધાઈ સાહેબને કીધેલું છે, બરાબર, પણ છતાં અમારી આ રજૂઆત કોઈ સાંભળતું નથી. તો હવે તમને હંધાઈને રિક્વેસ્ટ છે કે અમારી રજૂઆત સાંભળો અને અમારું કંઈક આ પ્રશ્નનું નિવારણ લાવો. આજે અમે કમિશનર સાહેબને મળવા આવ્યા, પણ ત્યાંથી અમને એમ કહેવામાં આવ્યું કે કમિશનર સાહેબ આજે હાજર નથી, કલેક્ટર સાહેબ ઓફિસે છે મીટિંગમાં. અત્યારે અમે
આજે શ્રાવણ સુદ સાતમે અનેક વિસ્તારમાં મહિલાઓ દ્વારા શીતળા સાતમ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. શીતળા માતાની પૂજા કરવાથી આપણા સંતાનોનું આરોગ્ય સારું રહે છે અને સુખાકારી વધે છે. આવી ધાર્મિક માન્યતાના અનુસંધાને મહિલાઓએ શીતળા માની કથાનું વાંચન પણ કર્યું હતું. જૂનાગઢની મધ્યમાં શીતળા કુંડ ખાતે પણ શીતળા માતા બિરાજી રહ્યા છે, જ્યાં આજે સવારે ભાવિકોએ ખાસ કરીને કુલેર, ટોપરા અને અલગ અલગ પ્રસાદ ધરીને શીતળા માની પૂજા કરી હતી. તો જોશીપુરામાં આદિત્યેશ્વર મહાદેવ પાસે પણ શીતળા માતાનું મંદિર છે, જ્યાં આ વિસ્તારની બહેનો વહેલી સવારે ખૂબ જ શ્રદ્ધાથી જોડાઈ હતી. શીતળા માતાનું પૂજન કરીને પોતાના સંતાનની સુખાકારી માટે સૌ માતાઓએ પ્રાર્થના કરી હતી. શીતળા નામનો એક રોગ હતો જે રાજરોગ ગણાતો હતો, તેનાથી બચવા માટે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. આવી ધાર્મિક માન્યતા અને શ્રદ્ધા સાથે જોડાયેલું આ વ્રત આજે જૂનાગઢમાં શીતળા કુંડ સ્થિત શીતળા મંદિર તેમજ આદિત્યેશ્વર મહાદેવ સ્થિત શીતળા મંદિર ખાતે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યું હતું. મહિલાઓએ આ વ્રતની ઉજવણી અંગેનો મહિમા સમજાવ્યો, તો સાથોસાથ મહિલાઓએ શીતળા માતાના વ્રતની કથાનું શ્રવણ પણ કર્યું હતું. મારું નામ મધુબેન છે. આદિત્યનગર મહાદેવની મંદિરની પૂજા કરીએ છીએ. શીતળા સાતમ છે. આજે શીતળા સાતમનો દિવસ છે. બહેનો બધા પૂજા કરવા આવ્યા છે. શીતળા માના દર્શન કરે છે. શીતળા માની પૂજા કરે છે. નમસ્કાર, મારું નામ દીપા સિંહ. આજે સૌ આદિત્યેશ્વર મંદિરના દર્શનમાં શીતળાના દર્શન કરવા માટે આવી રહ્યા છીએ. આ બધું અમારા બાળકોની સલામતી, રક્ષા, સુખ સમૃદ્ધિ માટે આજે અમે શીતળાનું પૂજન કરી રહ્યા છીએ. અને આ પૂજાનો બહુ ખૂબ મહત્વ છે. ઇતિહાસ કાળથી આંકડા સૌહા. અને આજે એ જ પૂજાને અમે આગળ વધારી રહીએ છીએ. એ જ પૂજા કરી રહ્યા છીએ બાળકની સલાહ. जय शीतला माता मैया, जय शीतला माता, जय शीतला माता मैया, जय शीतला माता. रोगन से जो पीड़ित कोई शरण तेरी आता, रोगन से जो पीड़ित कोई शरण तेरी आता. ओढ़ी पावे निर्मल काया, अंध नेत्र पाता, ओढ़ी पावे निर्मल काया, अंध नेत्र पाता. जय शीतला माता मैया, जय शीतला माता. દર્શક મિત્રો, પોલીસ ડાયરી તરફ નજર કરીએ, પરંતુ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં આજે સુખનાથ ચોક વિસ્તારમાંથી વાઘ બકરી ચાના નકલી કટ્ટા ઝડપીને પોલીસે સનસનાટી મચાવી છે. જુનાગઢમાં વાઘ બકરી ચાના ડિસ્ટ્રીબ્યુટર જયમન શાહે પોલીસમાં ફરિયાદ કરી હતી કે સુખનાથ ચોકમાં આવેલ આપા ગીગા જનરલ સ્ટોરમાં વાઘ બકરી નકલી ચાનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીને આધારે અને ફરિયાદને આધારે પોલીસે આપા ગીગા જનરલ સ્ટોર ઉપર દરોડો પાડ્યો, ત્યારે વાઘ બકરી નકલી ચાના અનેક કટ્ટાઓ ઝડપાઈ જવા પામ્યા હતા અને આપા ગીગા જનરલ સ્ટોરના સંચાલક દીપક લાલવાણીની પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું કે જનરલ મેનેજરની ફરિયાદ બાદ પોલીસે રેડ કરી, જેમાં વાઘ બકરી ચા કે જે ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત ચા છે એના બ્રાન્ડેડ સ્ટીકર એટલે કે એના પેકિંગ સાથેના ઘણા બધા પેકેટ મળી આવ્યા છે. ત્યારે હવે આ નકલી ચાને સેમ્પલ લઈને એને લેબોરેટરીમાં તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા છે, પરંતુ આ નકલી ચા ક્યાંથી આવી, કેવી રીતે ઉત્પાદન કર્યું, ક્યાં ક્યાં એમણે વેચાણ કર્યું તે અંગે દીપક લાલવાણીની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વાઘ બકરી ચાના સિનિયર લીગલ મેનેજર જયમન શાહ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી કે સુખનાથ ચોકમાં આવેલ આપા ગીગા પ્રોવિઝન સ્ટોર ખાતે દીપકભાઈ લાલવાણી કરીને જે દુકાન ચલાવે છે ત્યાં પોતાની જે વાઘ બકરી ચાની જે છે તેમના ડુપ્લિકેટ આર્ટવર્ક અને લોગા સાથેના પેકેજિંગ કરી અને માર્કેટમાં વાઘ બકરી ચાના નામે વેચે છે. આ બાબતે પંચો સાથે અને આ જે વાઘ બકરી ચાના ઓથોરાઇઝ પર્સનને સાથે રાખી એ ડિવિઝનના અધિકારી અને પોલીસ દ્વારા રેડ કરતા આ દીપક લાલવાણીને ત્યાંથી કુલ 417 કિલોગ્રામ ચાનો જથ્થો એટલે કે વાઘ બકરી ચાના ડુપ્લિકેટ નામે પેકેજિંગ કર્યા હોય તેવા 250 ગ્રામના 1675 પેકેટ છે એ રિકવર કરવામાં આવેલા, જેની બજાર કિંમત 2,50,000 રૂપિયા થાય છે. હાલ આ દીપક લાલવાણીને રાઉન્ડ અપ કરી તેની વિગતવારની પૂછપરછ કરવામાં આવેલ છે, તેમજ તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટ એક્ટની કલમ 63-65 તથા ગ્રાહકો સાથે જે છેતરપિંડી કરેલી છે તે મુજબ ચીટિંગની કલમ BNS સેક્શન 318(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ઉપરાંત જે આરોપીની વિગતવારની પૂછપરછ દરમિયાન તેને અત્યાર સુધીમાં કુલ 100 કિલોગ્રામ જેટલી આ ચાનો જથ્થો વેચેલો છે, જેમાં તે માર્કેટમાંથી છે લૂઝ ચાના નામે લઈ આવતો અને ત્યારબાદ વાઘ બકરી ચાના પેકેજિંગમાં આ જથ્થો મેળવી અને એનું વેચાણ કરતો હોવાની હકીકત સામે આવેલી છે. તેમાં વધુ પૂછપરછ દરમિયાન પોતે આ ધંધામાં છે મયુર પુરોહિત કરીને કોઈ એક શખ્સ તેની સાથે સંડોવાયેલો છે, તો પોલીસ દ્વારા તેના નંબર મેળવી અને એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે કે અન્ય કેટલા વ્યક્તિઓના સહકારથી અને આ પ્રકારના જે વાઘ બકરી ચાના ડુપ્લિકેટ પેકેજિંગ ક્યાંથી લાવતો હતો, અન્ય કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવેલ છે. શહેરની મધ્યમાં આવેલ કડિયાવાડ વિસ્તારમાંથી પોલીસે ગત સાંજે એક કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. એક જાગૃત નાગરિકે પોલીસને ફરિયાદ કરી કે કડિયાવાડમાં ભાવના શેરીમાં રહેતા અનિતાબેન નામની મહિલા પોતાને ઘેરે બહારના રાજ્યમાંથી રૂપલલનાઓને બોલાવે છે અને કૂટણખાનું ચલાવે છે. બાતમીને આધારે પોલીસે આ અનિતાબેન રાજેશભાઈ રાજાણીના ઘર ઉપર દરોડો પાડ્યો હતો. રહેણાંક મકાનમાં દરોડો પાડતા કુલ 5 રૂપલલનાઓ ઝડપાઈ જવા પામી હતી, જેમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની 3 રૂપલલનાઓનો સમાવેશ થાય છે. પોલીસે કૂટણખાનાની સંચાલિકા અનિતાબેન રાજેશ રાજાણીની પણ ધરપકડ કરી છે, તો સાથોસાથ ગ્રાહક સલીમ નામના શખ્સની અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે જુદી જુદી કલમ મુજબ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધીને ધોરણસરની તપાસ હાથ ધરવામાં આવી છે અને દરમિયાન રૂપલલ્લાનું નિવેદન લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કડિયાવાડ જેવા વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાતા સ્થાનિક વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ગઈકાલે સાંજના સમયે જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને
કડિયાવાડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેહ વ્યાપાર ચાલે છે તે પ્રકારની કોલ આવેલો, જેના આધારે અમે એ ડિવિઝન પીઆઈ શ્રી તથા મહિલા પીએસઆઈને સાથે રાખી પંચો સાથે આ વિસ્તારમાં ગયેલા અને જ્યાં એક ડમી ગ્રાહક પ્લાન્ટ કરી તેમને 500 રૂપિયાની નોટ આપી અને જે જગ્યાની બાતમી હોય ત્યાં મોકલેલા. તો ત્યાં અનિતાબેન રાજાણી મહિલા સંચાલક બહારના રાજ્યની 3 યુવતીઓને રાખી અને ગેરકાયદેસર રીતે દેહ વ્યાપાર કરતા હોવાની હકીકત સામે આવેલી. આ રેડ દરમિયાન એક જે આરોપી પણ શકીલ ઇબ્રાહિમ વાંજા કરીને મળી આવેલો. આ બાબતે છે હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોસ્ટ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને આગળ છે તેની કાર્યવાહી શરૂ છે. તો આ સાથે દર્શક મિત્રો સમાચાર પૂરા કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અંતે ભવનાથ મંદિરનું સંચાલન સરકારે લઈ લીધું. મહંત પદની મુદત પૂરા થતાં કલેક્ટરે પ્રાંત અધિકારીને ભવનાથનો વહીવટ સોંપ્યો. હરિગીરીજી મહારાજે નિર્ણયને સ્વીકાર્યો. નરસિંહ મહેતાના ચોરા સામે આવેલ આશ્રય ગૃહનું સંચાલન મહાનગરપાલિકાએ સાંપ્રત સંસ્થાને સોંપ્યું. દિવ્યાંગ બાળકોની સાથે હવે વૃદ્ધોની પણ સંભાળ લેશે આ સંસ્થા. શહેરમાંથી વાઘ બકરી નકલી ચાના અનેક કટ્ટા ઝડપાયા. સુખના ચોકમાં આવેલ આપા ગીગા જનરલ સ્ટોર ઉપર પોલીસની રેડ. અને શહેરની મધ્યમાં કડિયાવાડમાંથી ગઈકાલે સાંજે કૂટણખાનાનો પર્દાફાશ. જાગૃત નાગરિકની બાતમી બાદ પોલીસે કરેલી કાર્યવાહીમાં 5 રૂપદલનાઓ ઝડપાય. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.